ઓનલાઈન કપડાની ખરીદી કરેલા કપડાં રિટર્ન કર્યા પછી મેં પહોંચી ગઈ હતી ઓફલાઈન કપડાં પરચેસ કરવા માટે. ફાઇનલી બધા કપડાં ખરીદી કરી અમે લોકો પહોંચી ગયા હતા ઘર પર, અને અત્યારે મેં ઢગલો કરીને બેસી ગઈ છું. એક પછી એક કપડાં તો લઈ લીધા. ત્યાં આટલા બધા કપડાં છે, ચેન્જિંગ રૂમ બધા બંધ હતા એટલા માટે ટ્રાયલ કરવા માટે નહોતું મળે એમ. સો ફાઇનલી ઘર પર આવી અને મારી પોતાની સાઇઝ હતી તો મને થયું એક પછી એક ચેક કરી જ લઈએ. સો ફાઇનલી અત્યારે તમે જોઈ શકો છો મારી પાસે બિલ તો તમને ખબર જ છે કે આગલા વ્લોગમાં કેવડું બનાવીને અમે આ લોકો આવ્યા છે. 5000નું બિલ બનાવી અને આવી ગયા હતા ઘરે, અને એક પછી એક આ ટ્રાય કરવાનું સ્ટાર્ટ કર્યું છે. અને સૌથી પહેલું આ પતંગિયું તમે જોઈ શકો છો. આ મને કોઈ ખાસ ઈચ્છા ન હતી, પરંતુ થયું ચલો આમની કઈ રીતે પહેરવાનું એ મારો કોઈ પ્લાન અલગ જ હતો. સો ફાઇનલી એન્ડ ત્યાર પછી આ શર્ટ પેન્ટ તો મારું જ છે, અને ત્યાર પછી આ શર્ટ એ મેં નથી લીધો, મારી સિસ્ટર લીધો છે, અને આ શર્ટ મારો જ છે એ તમે જોઈ શકો છો એક પછી એક. અને આ મારું જ ટોપ છે. એક પછી એક બધા ક્લોથ જે મને જોઈતા હતા એ મળ્યા છે. અને આ શર્ટ સિસ્ટરનો છે, મારો નથી, બટ બંનેની સાઇઝ સેમ છે એટલે થઈ ગયું છે. આ પેન્ટ મારું છે, અને પેન્ટ મને હંમેશા આ રીતે સ્ટ્રેટ રહે જ ગમે છે. અને ત્યાર પછી આ વન પીસ એક પછી એક બધા, અને આ મેં લીધા છે રનિંગમાં ઘર પર પહેરવા માટે, કેમ કે એમનું ફેબ્રિક અને એમનું જે કાપડ છે ને એકદમ લૂઝ હતું. અને ત્યાર પછી આ લાસ્ટ વન પીસ. અને આજનો મિની વ્લોગ કેવો લાગ્યો છે બધું તમારી જોડે શેર કર્યું છે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી જરૂર જણાવજો. જલ્દી મળીશું